તો આપણે કંકોડાનું શાક પછી આપણે કરી નાખ્યું કટિંગ ને કંકોડા પણ અમુક લોકો કહેશે કે કડવા હોય તો કડવો હોય તો મીઠું દેવું પણ 2 થી 3 ચમચી મીઠું નાખી દેવાનું દરેલું અને 5 થી 10 મિનિટ આપણે કંકોડામાં નાખી અને પલાળવા દેવાના પછી કંકોડાનું શાક પણ કડવું નહીં થાય અને કંકોડાનું શાક આપણે કરવી એટલે એકાદી 1 થી 2 આવડેલી સૂકી ડુંગળી લેવાની એટલે કંકોડાના શાકનો પણ સ્વાદ સારો આવશે। એટલે જો તમારે પણ કંકોડાનું શાક બનાવવું હોય તો પણ આવી રીતે બને એકદમ સ્વાદિષ્ટ મજેદાર આંગળા ચાટી જવાનું મન થાય તેવું પણ મસ્ત મજાનું મીઠું એકદમ સ્વાદિષ્ટ વારંવાર ખાવાનું મન થાય તેવું। તો કંકોડાનું શાક બનાવવા માટે મરચું થોડુંક વધારે નાખવાનું, લીલા ધાણા અને સૂકી ડુંગળી પછી મસ્ત મજાનું બની જાય। અમારા ગામડાનું દેશી ગામડામાં પણ કંકોડા સેમસેટે મળી જાય તો તમારે પણ બનાવવું હોય તો આવી રીતે બનાવજો એકદમ સ્વાદિષ્ટ બનશે અને વારંવાર ખાવાનું મન થાય તેવું અસલ કંકોડા મારા ગામડાના અનોખી એક શાકભાજી છે। ચોમાસાની ઋતુમાં પણ આ શાકભાજી જોવા મળે છે અને 1 મહિનો 2 મહિના જેવું પણ આ શાકભાજી જોવા મળે પછી મળતી નહીં। ચોમાસાની ઋતુમાં જ આ શાકભાજી જોવા મળે છે। તો આ છે ગામડાની શાકભાજી। તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। બસ આટલું। જય માતાજી મિત્રો।